બેટા દામિની, કેટલા સમયથી આવી રીતના સોનમોન બેઠે છે તું. બસ મને આ તારી જિંદગી નથી જોવાતી. ક્યાં સુધી આવી રીતના સોનમોન બેસીશ? સાચું કહું ને મમ્મી, તો હવે તો એવું લાગે છે કે અમારા શ્વાસ બંધ થશે ને ત્યારે કદાચ હું શાંતિ લઈ શકીશ. દામિની, શું બોલે છે તું? આવું શું કામ બોલે છે? સમય છે વીતી ગયો છે ને ભૂલીને નવી શરૂઆત કરને જિંદગીની. કેવી રીતે બોલું? એ રાત મારા મગજમાંથી જતી જ નથી. આંખો બંધ કરું ને એ બધું ભૂલવું પડશે. ક્યારે સમજેશ તું? 2 દિવસથી તને એક ને એક વાત સમજાવું છું કે જે એક છોકરો કે જે તારી સાથે લગ્ન કરવા માંગે છે, તો તને શું વાંધો છે? સમજાવો ને મમ્મી. ક્યારની એક તો કહી રહી છું કે જે ખરાબ સમય હતો એ તો વીતી ગયો ને, એનો પણ ઘણો સમય થઈ ગયો. જો તું તો બેન, તું લગ્ન કરી લઈશ ને તો એ જૂની વાતો બધા ભૂલી જશે. હા હા દીકરા, તારી મોટી બેનની વાત માની લે ને. સારા સારા ઠેકાણા આવે જ છે ને. હા પાડી દે ને લગ્ન માટે. તારા કારણે થઈને મારે મારા સાસુનું, તારા જીજાજીનું કેટલું સાંભળવું પડે છે તને ખબર છે? બધાને એવું લાગશે કે તારો કોઈ બલાત્કાર નહોતો થયો, પણ તારે જે છોકરા સાથે પ્રેમ હતો અને પછી તે એને છોડવાની વાત કરીને એટલે એને તારા ઉપર બળાત્કાર કર્યો હશે. લોકોના મગજમાં અલગ અલગ જાતના વિચારો આવે છે, તું સમજ ને. અને જો તું લગ્ન કરી લઈશ ને તો બધાએ આ બધી વાતને ભૂલી જશે. બધી કહેવાની વાતો છે દીદી, તને ખબર છે હું સોસાયટીની બહાર નીકળું ને તો પણ લોકો મને જે નજરે જોવે છે એની આંખો, એ જોઈને મને શરમ આવે છે. એટલે જ કહું છું કે લગ્ન કરી લઈશ ને તો બધા એ બળાત્કાર થયો જ હતો એ વાતને ભૂલી જશે. એકવાર તો કોઈ છોકરાને મળવા માટે તો તૈયાર થા. આજકાલની વાત તો નથી ને. કેટલો સમય થયો, ભૂલી ગયા કોઈ? અને મને છે ને હવે આ પુરુષ જાત ઉપર જ નફરત આવી ગઈ છે. કોઈનું મોઢું સામે આવે ને તો પણ નફરત થઈ ગઈ છે મને. હું લગ્ન નહીં કરી શકું. દામિની, બધા પુરુષો સરખા નથી હોતા ને દીકરા દુનિયામાં. ઘણા બધા. તારા જીજાજી પણ તો છે જ ને. એ કેટલા વ્યવસ્થિત છે. જો એ કેટલા વ્યવસ્થિત રીતે વાતચીત કરતા હોય છે મારી સાથે, અને અમારા સંબંધ તો એકદમ સારી રીતે ચાલે જ છે ને. તો તારી સાથે એવી ઘટના બની એટલે એ વાત ઉપર મને ઘણી વાર સંભળાવ્યા કરે કે કમસે કમ તારી બેનના બીજા લગ્ન તો કરાવી દે. અને આ જે છોકરો તને જોવા માટે આવે છે ને એ તારા જીજાજીનો ફ્રેન્ડ જ છે. બહુ સારો માણસ છે, દેખાવડો છે અને બધી રીતે વ્યવસ્થિત છે. સમજ ને દામિની. તમે લોકો કેમ સમજતા નથી? શું કામ હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છો? નથી સમજવું મમ્મી. આ બુદ્ધિ વગર એને કઈ સમજાવવું જ નકામું છે. પોતાનું જ વિચારે છે, આપણું તો કઈ વિચારતી જ નથી. હું એ છોકરાને બોલાવી લઉં છું અને મળી લે છે એને. 2 વર્ષથી આમને આમ બેઠી છું. સમજાવો ને હાને. તું સમજી જાય ને તો સારું છે. અમને બધાને તકલીફ થાય છે. બધાને પોતાની જ તકલીફ દેખાય છે. હલો, કોણ? દેવાંગ વાત કરો છો? હા, દેવાંગ જ બોલું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? હું તમારા ફ્રેન્ડ નરેશની વાઈફ વાત કરું છું. અચ્છા, બોલો બોલો ભાભી. મારી બેન વિશે વાત થઈ હશે ને તમારે? હા, વાત તો કરી હતી તમારા હસબન્ડે મને. હા, એટલે એ કહેતા હતા કે તમે મારી બેન સાથે વાત કરવા માટે અને એને જોવા આવવા માટે તૈયાર છો. તું આજે આવી શકશો? હા, કેમ નહીં, આવી શકું આજે. પણ મારી એક શરત રહેશે. શરત? હા, એટલે મેં સાંભળ્યું છે કે
એની સાથે બળાત્કાર થયો હતો. હા એ તો તમને નરેશે વાત કરી જશે ને બધી, અને એ વાતને તો 2 વર્ષ થઈ ગયા છે, જૂની વાત છે આ તો. હા, મને આ વિશે થોડો ઘણો ખ્યાલ તો છે જ, પણ જે છોકરીની સાથે હું લગ્ન કરવાનો છું, મને એની સાથે શું શું થયું હતું અથવા તો કઈ બાબતને લઈને આ બધી ઘટના ઘટી હતી એ વિશે થોડીક વિસ્તૃત ચર્ચા કરવી છે. મતલબ કે પર્સનલી મીટિંગ કરવી છે એની સાથે. હા એટલે તમે એની સાથે વાતચીત કરી શકો એમાં ના નહીં, પણ જૂની વાતોને વાગોળવા કરતાં નવી શરૂઆત કરવાનું વિચારો તો સારું, કારણ કે એ રાત એના માટે એટલી ગંભીર હતી કે એ વાત જ નહીં કરી શકે. જો શક્ય હોય ને તો તમે એના મોજ શોખ વિશે, એની ઈચ્છાઓ વિશે બધું પૂછી શકો છો, પણ આ બધી બલાત્કાર કેમ થયો, કોણે કર્યો, શું કામ કર્યો, આ બધી ચર્ચા મહેરબાની કરીને ન કરતા. ના ના, એવી ચર્ચા તો ઠીક છે, પણ હું મારી રીતે પૂછીશ એમને. જો તમે પર્સનલી મીટઅપ કરાવવા માટે તૈયાર હોય તો હું આવી શકું, નકર પછી તો રહેવા દો ને. આમ પણ બળાત્કાર થયો છે છોકરીનો, તો પછી શું ખોટે ખોટું એમાં પછી. ના ના ના, વાંધો નહીં, તમે આવો તો ખરા. એક વખત મારી બેનને જુઓ ને. મેં સાંભળ્યું છે કે તમે પણ બહુ સારા દેખાવમાં છો. મારી બેન પણ બહુ સારી દેખાય છે અને સંસ્કારી પણ છે. તમે એક વખત આવીને મળો તો તમને ખબર પડશે, હે ને? હા હા, મળીને વાત કરીએ. હા પછી. હા, રાહ જોઈએ તમારી. હા હા, ઓકે. જય શ્રી કૃષ્ણ. તમારા ઘરનું એડ્રેસ અને લોકેશન બધું સેન્ડ કરી દીધું. હા જી હા, મોકલી આપો. ખરું છે, કેવા કેવા લોકો છે આ દુનિયામાં. બળાત્કાર થયેલી છે છોકરી, છતાં પણ એના લગ્ન કરાવવા માંગે છે. આપણે કોઈ ઇન્ટરેસ્ટ નથી પર્સનલ, પણ આ તો શું છે કે જઈએ અને જઈને જોઈએ તો ખરા કે આ બળાત્કાર થયેલી છોકરીઓ હોય છે કેવી. તો સુંદર છે, હોશિયાર છે, તો ચાલો આપણે આવી સુંદર બળાત્કાર થયેલી છોકરીની મુલાકાત કરીને જાણીએ કે એવું તો શું છે એ છોકરીમાં કે એની સાથે આટલી સરસ મજાની ઘટના ઘટી. ચલો. મમ્મી, હા, પેલા છોકરા સાથે વાત થઈ ગઈ છે. શું કહ્યું? લોકેશન એ મોકલી દીધું છે. બસ એ આવતા હશે અને કીધું કે હું હમણાં જ આવી જાઉં છું. ઠીક છે. મને જરાક સમજાવવાનું. એ આવશે ત્યારે આવા બધા નખરા કરશે ને તો પેલો જોયા વિના જતો રહેશે. ધામિની, આજે ઠેકાણું આવવાનું છે જોવા માટે, એની સામે કોઈ એવું વર્તન ન કરતી કે તને ના પસંદ કરીને જાય. દામિની, તમે કંઈ પૂછે તો વ્યવસ્થિત રીતે જવાબ આપજે, નહીં કે એની સામે આવી રીતે મોઢું ચડાવીને બેઠી. અંદર આવી શકું? હા, જય શ્રી કૃષ્ણ. બેસો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તમે જ એ વ્યક્તિ છો મારી દીકરી માટે જોવા હોય? હું જ મારી વાત થઈ હતી એ મારી મોટી દીકરી સાથે વાત થઈ હતી. હા હા, આ મારી મોટી દીકરી છે. હા, મારી જ સાથે તમારી વાત થઈ. હાલો, પાણી પીવો. ઘર તો મળી ગયું, કાંઈ તકલીફ તો નથી પડી? ના ના, કઈ તકલીફ નથી પડી. તો કે આ એરિયામાં હું ઓલમોસ્ટ આવતો જ હોઉં છું, એટલે મને ખ્યાલ હતો જ. અચ્છા, તમે એકલા આવ્યા છો, પરિવાર સાથે ના આવ્યો? મેં વાત કરી હતી તમને કે હું પેલા. હા મમ્મી, એમણે મને કીધું હતું કે દામિની સાથે થોડી એકાંતમાં વાત કરવા માંગે છે. એકાંતમાં શું વાત કરવી છે? તમે લોકો તારે વાત તો કરવી જ પડે ને, એમને લગ્ન કરવાના છે તો એ પૂછીએ તો ખરા ને તને બધું, એટલા માટે. ના ના, વાંધો નહીં, તમે વાત કરી શકો છો. અને મમ્મી, આપણે તો અંદર જઈને બેસીએ. હા બેટા. મમ્મી, તમે ચા લેશો કે કોફી? ચા બનાવજો. હા. અચ્છા બેટા. હે, બેસો ને નજીક. કેમ ત્યાં જતા રહ્યા? શું પૂછવું છે? શું વાત કરવી છે તમારે? વાતમાં તો સાંભળ્યું છે કે તમારી સાથે રેપ થયો હતો. હા, કેટલા લોકો હતા? મતલબ ગ્રુપ રેપ થયો હતો કે પછી
સિંગલ કોઈ એક વ્યક્તિ હતો. બીજી કોઈ વાત કરશો? જો લગ્ન કરીને આપણે સાથે રહેવું પડશે, અને આમ પણ લગ્ન થાય એ પહેલાં ભૂતકાળની અમુક બાબતો જે જાણવી જરૂરી છે. આમ પણ આ ઢીંગલા ઢીંગલીના ખેલ તો નથી. કાલે ઉઠીને ફરી પાછી આવી કોઈ ઘટના ઘટે તો મતલબ મને ખ્યાલ આવે ને કે કેવા લોકોથી તમને દૂર રાખવા જેવું છે, કેવા લોકોથી નહીં. જણાવો ને, એમાં શું ગભરાવ છો? કેટલા લોકો હતા? અચ્છા ચલો, એ ના કહી શકો તો કંઈ વાંધો નહીં. રેપ થયો તમારો ત્યારે કેવી ફિલિંગ આવી હતી? જો કંઈક તો ફીલ થયું હશે તમને, તો બતાવો ને શું થયું હતું? કેવી રીતના શરૂઆત થઈ હતી? મતલબ કે પહેલાં તમારી મુલાકાત થઈ હશે, અથવા તો કોઈ જગ્યાએ ભેગા થયા હશો. ઘરમાં થયો હતો કે બહાર કોઈ અવાવરું જગ્યાએ? જો તમે ખોટું નહીં લગાવતા, પણ એમણે તમને ટચ તો કર્યા જ હશે. સૌથી પહેલાં ક્યાંથી શરૂઆત થઈ હતી? આવી રીતે શું કરો છો? અરે પૂછું છું તમને કે કેવી રીતે અને ક્યાં ટચ કર્યું હતું? કોઈ નથી, આપણે બે જ છીએ. મારી સાથે ખુલીને ચર્ચા કરી શકો આ વિષય ઉપર. મેં તમારા બેન સાથે બધી વાત કરી છે. જો તમે જણાવશો નહીં તો મને કેવી રીતે ખબર પડશે કે તમે અહીંયાથી જતા જો થાય હવે કોમન છે. અરે, જો તમે જતા રહો અહીંયાથી કહ્યું ને. અરે, મારે ખાલી જાણવું છે બસ કે બળાત્કાર થાય ત્યારે કેવી રીતે થાય. બસ જતા રહો અહીંયાથી. તો હાથ તોડો તું. જતા રહો અહીંયાથી. અરે મારે કઈ તમારી જરૂરિયાત નથી. હા તો હું જાણવા જ આવ્યો હતો કે બળાત્કાર થાય, છોકરી કેવી હોય, એની સાથે શું શું થાય. હવે શું છે, હવે તારી સાથે લગ્ન કોણ કરે? આમ પણ બળાત્કાર થયો છે તારી સાથે. બસ ખાલી મજા લેવા આવ્યો હતો. હા જઈ રહ્યો છું. આવી ગઈ તે વળી જાણે પોતે એ સારું કામ ના કર્યું હોય એવી રીતના ભડકી રહી છે મારી ઉપર. આવી જશે તું કેરેક્ટર લેસ એટલે જવું થાય ને. ગોપી, હા બહુ વાર લાગે ને વાત કરતા. અને વાત જ કરે છે ને, તો એમાં શું થઈ ગયું? એ કોઈ છોકરાઓ સાથે વાત કરશે તો એને એવું લાગશે કે બધા એક છે. આટલું જોર જોરથી? કદાચ બની શકે એની આદત હશે મોટે મોટેથી બોલવાની. આવી કેવી આદત? જોવું પડશે આપણે. આપણે જરા જઈને જોવીએ ને કેવી તો. ચાલ ને. દામિની દામિની શું થયું? તમને શું થયું બેટા? અને કેમ રડે છે આટલી બધી? શું વાત કરી? ક્યાં છે એ? છે કે જતો રે? જતો રે? પણ તું કેમ રોવે છો? શું થયું? પણ ના પાડી હતી ને તમને લોકોને કે મારે લગ્ન નથી કરવા, નથી કોઈ છોકરો જો, પણ મારી એક વાત ને મારી. શું થયું દામિની? શું વાત કરી ત્યાં? તે કીધું તું કે શાંતિથી વ્યવસ્થિત રીતે વાત કરજે, જે પૂછે એનો જવાબ દેજે. તારાથી એ ના થયું. હું સરખી રીતે વાત કર, એ કેવી રીતે વાત કરતો હતો? શું એવું તો તારી સાથે કરી લીધું 2 જ મિનિટમાં કે તું આવું બોલે છે? ખબર છે મને કે તને છે ને કોઈ છોકરાઓની સામે બેસવું અત્યારે મંજૂર નથી. અરે પણ તારે કરવું પડશે. 2 વર્ષથી આમ ને આમ તું દિવસો કાઢે છે. એ બુદ્ધિ છે, સમજમાં આવે છે તને? સાચી વાત છે. એ તો બરાબર જ પ્રશ્ન પૂછતો હતો. ખાલી એટલું જ પૂછ્યું હતું ને કે કોઈ એક વ્યક્તિ હતો કે ગ્રુપ રેપ થયો હતો મારો. શું? કે કેવી રીતે થયો હતો, ક્યાં ક્યાં અડ્યો હતો. બસ હવે. મેં એમને ના જ પાડી હતી કે તમે મારી બહેનને કંઈ બલાત્કાર થયો છે એના વિશે ના પૂછતા. તું એમને આવા સવાલ કેમ કરે? બેટા રડીશ નહીં. તારી આંખમાં હું આંસુ નથી જોઈ શકતી. જવા દે ને. એ છોકરો ભલે ગયો, બીજો કોઈ સારો છોકરો મળી જશે. કેમ સમજતા નથી? કોઈ છોકરો સારો નહીં મળે. શું કામ એવું વિચારે છે કે નહીં મળે? અરે દુનિયામાં કોઈ તો એવું હશે ને કે જે તને સમજી શકે.
બધા એક જેવા નથી હોતા દામિની, તું આ વાતને કેમ નથી સ્વીકારતી? બધા એવા જ હોય છે, બધા એવા જ હોય છે. જો હું બી હાથ જોડું છું, મહેરબાની કરીને હવે કોઈ છોકરો ન બતાવતો મને. હવે સહન નહીં થાય મારાથી. મમ્મી, તમે એને રૂમમાં લઈ જાઓ, આરામ કરાવો, આપણે પછી વાત કરીએ. ઠીક છે, ચાલ બેટા ચાલ. ના જ પાડી હતી આ માણસને કે મારી બેનને બલાત્કાર થયો એના વિશે કંઈ ના પૂછતા, એ તૂટી જશે બિચારી. તેમ છતાં એ ભાઈએ શું કામને પૂછ્યું હશે? કંઈ નહીં, દામિનીની જેમ અમે હિંમત હારી જશું તો કેમ ચાલશે? કોઈ બીજો સારો છોકરો શોધીશું, એના લગ્ન તો કરાવવા જ પડશે ને. શું કરતી હશે દામિની? મમ્મીને કહું કે એને થોડા દિવસ માટે અહીંયા જ મોકલી દે. ગોપી, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરે છે દામિની? શું વાત કરું, બસ એ જ પરિસ્થિતિમાં સમજાવવાનું, એને રડવાનું અને એને જોઈને મારે જીવ બાળવાનો. તમારા જમાઈ બહુ જ દુઃખી થતા હતા દેવાંગની વાત ઉપર. એ કહેતા હતા કે એમને આશા નહોતી કે દેવાંગ આવું કંઈ પૂછી શકે અને આવી હરકતો કરી શકે. છોડો, એ વાતને ફરી વાગોડીને કાંઈ મતલબ નથી. હું વિચારતી હતી કે થોડા દિવસ માટે દામિની અહીંયા આવી જાય તો. ગોપી, દામિની ત્યાં શું મમ્મી, છેલ્લા 2 વર્ષથી એ નથી ઘરની બહાર નીકળી, નથી કોઈ વાર તહેવાર મનાવતી કે નથી કોઈના ઘરે જતી. ક્યાંક બહાર નીકળશે તો એ સદમામાંથી બહાર નીકળી શકશે ને. તને શું લાગે છે કે દામિનીને હું કહીશ કે તારી દીદી ત્યાં બોલાવે છે તો આવવા માટે રાજી થઈ જશે? ખબર છે કે નહીં થાય, પણ તમે કોશિશ તો કરો. આપણે કોશિશ નહીં કરીએ તો એ તો આવીને આવી રહેવાની. ક્યારેક તો બીક લાગે છે કે આ વિચારો કરી કરીને ગાંડી ન થઈ જાય. ના પણ બેટા, તારે ત્યાં આવશે અને સોસાયટીવાળાને પણ આ બધી વાતની ખબર જ હશે ને, એ પણ એની પર આંગળી ચીંધશે તો ત્યાં પણ દુઃખી રહેશે ને. ના ના મમ્મી, અમારી સોસાયટીમાં એવા તો લોકો નથી જ રહેતા, અને છતાંય જો કોઈ કાંઈ એને કહેશે ને તો હું હોઈશ ને એની સાથે. પણ એને અહીંયા આવવા તો દો, મારા સાસુ બધાની સાથે રહેશે તો એને ગમશે અને બની શકે કે આ વિચારોમાંથી બહાર પણ નીકળી જશે. ઠીક છે, કોશિશ કરીશ એને કહેવાની, સમજાવવાની. ઠીક છે. જો એ હા પાડશે તો સારું જ છે ને, એનો મૂડ ચેન્જ થઈ જશે. સારું મમ્મી, કોશિશ કરો હે ને. હા જય બેટા, શ્રી કૃષ્ણ. તારું ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. દામિની, ખબર જ હતી ઘરમાં ક્યાંય નહીં મળે ને તો અહીંયા ઉદાસ થઈને બેઠી હશે. કેટલી વાર સમજાવ્યું છે કે હવે તારો મૂડ ચેન્જ કર. શું કામ છે? શું કામ છે એટલે? મને તારે આવી પરિસ્થિતિ નથી જોવાતી. તારી દીદીનો ફોન આવ્યો હતો, કહેતી હતી કે તારા જીજાજી આ વાતને લઈને બહુ દુઃખી છે કે તું હજી તારો મૂડ ચેન્જ નથી કરતી. તું જે હસતી ખેલતી પહેલાં હતી એવી નથી બની શકતી હજી. એમના ઘરે થોડા દિવસ માટે બોલાવી છે કે જેના કારણે તારો મૂડ ચેન્જ થાય. અને હું ના પાડું તો? બેટા, શું કામ જીદ લઈને બેઠી છો એક ને એક વાત લઈને?
હું જીત લઈને બેઠી છું. જીત લઈને તમે લોકો બેઠા છો. જીજાજી, તમે, દીદી રોજે રોજ કોઈક નવી વાત લાવીને મૂકી દો છો. આજે આ છોકરાને મળી લે, આજે આ છોકરાને મળી લે, આજે અહીંયા જઈ આવ, આજે આ કરી લે, આજે તે કરી લે. ક્યારે તમે લોકો મને શાંતિ લેવા દેશો? પણ અત્યારે તો કોઈ સગવડની વાત તો ચાલતી નથી ને. ફક્ત ને ફક્ત તારી દીદીએ ત્યાં રહેવા માટે જ આવવાનું કીધું છે. મારે નથી જવું સોસાયટીની બહાર, મારે ઘરની બહાર નથી જવું. હું ઘરમાં જ રહેવા માંગુ છું. નથી આવું મારે કોઈની નજરમાં. કામિની, તું એટલું નથી સમજતી કે તારા કારણે કેટલા જીવ દુઃખી થાય છે. તને આવી પરિસ્થિતિમાં કોઈ નથી જોઈ શકતું. હાય. કોનું કામ છે? તમારું નામ? તમે કોણ છો પહેલા એ કહો. દામિની, તમે? હા, હા, તમે મને નહીં ઓળખતા હોય. આપણે પહેલી વખત જ મળ્યા છે. તમારી બાજુમાં પેલા રાજુભાઈ રહી છે ને, આ બે ઘર છોડીને? હા હા, એ છે ને મારા દૂરના કાકા થાય છે. તો આજે એમને ત્યાં હું મળવા માટે આવ્યો તો બીજી થોડી વાતચીત ચાલતી હતી ને અચાનકથી છે ને તમારી વાત નીકળી. એ તમારી સાથે જે પેલું કંઈક બની ગયું હતું, તમારી સાથે કંઈક રેપ જેવી ઘટના થઈ હતી ને, કેટલા ટાઈમ થયો? જો અરે, હું તો એટલા માટે જસ્ટ તમને મળવા આવ્યો કે અમારે કાંઈ નથી જાણવું, અમારે કાંઈ નથી કેવું. પ્લીઝ તમે જાઓ અહીંયાથી. અરે એક મિનિટ, પણ હું તમારો વધારે સમય નહીં લઉં. કે તમને હેરાન કરવા માટે નથી આવ્યો. હું તો શું છે કે પૂછવા માટે આવ્યો હતો કે આવું થવાનું કારણ શું હતું. તમે ક્યારે એ છોકરાને કે એને પેલા જોયો હતો? તમારે શું છે? અરે, તમે જાઓ ને અહીંયાથી. સમાજને એક મેસેજ, લોકોને, મારે છોકરીઓને શિખામણ આપવી હોય કોઈને, તો આપણે કઈ રીતના આપી શકીએ આપણે ઘરમાં કોઈને? તો એના માટે કે તમે છોકરાને ક્યારેય કોઈ ઈશારો કર્યો હતો? તમે એને કોઈ ખોટી હિન્ટ આપી હતી કે એને ક્યારેય એમ ટચ કે કર્યું હતું કે એની સાથે તમારું લફરું હતું? જો હું બધાને બોલાવીશ અહીંયા એના કરતા. અરે પણ શું કામ બોલાવીશ? મેં તમારી સાથે કોઈ ખરા જે કરવાનું હતું એ તો કરી ગયો. ત્યારે કરવું હતું ને, ત્યારે તો કંઈ બોલાવ્યું નહોતું. હે, ત્યારે એને કીધું હતું કે તું જતો રહે. ત્યારે શું કરતી હતી તું? હે, કરતી હતી શું ત્યારે? ત્યારે બૂમો નથી નીકળતી? એને નો કહેવાય કે કેવો પ્રશ્ન પૂછો છો ને? નથી તમને હું ઓળખતી તો પણ તમે આવી રીતે આવીને મારી સાથે વાત કરો છો. શરમ મને શેના માટે આવે? મારી સાથે બળાત્કાર થયો છે. મને શેની શરમ આવે? આવી હોય તો તને આવે, ડૂબવું હોય તો તું ડૂબી મર. જો બે હાથ જોડું છું, તમે પ્લીઝ અહીંયાથી જતા અરે રહો. એક મિનિટ ખાલી. અરે ના, હવે એવી રીતે નહીં. હું કઈ એવો વ્યક્તિ નથી. હું સારા ઘરનો સારો વ્યક્તિ છું. હું બસ ખાલી છે ને, મેં કીધું એમ કે જાણકારી લેવા માટે આવ્યો હતો કે આપણા સમાજમાં કોઈ સાથે આવું ફરી ન બને ને, એના માટે શું છે કે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કે કોઈ છોકરીઓને કે સલાહ આપવી હોય તો શું આપી શકાય. આપણા ઘરમાં લેડીઝ હોય કે નહીં, એટલે તમે જરાક ત્યાં આવશો એવું હોય તો મારી સાથે કાકાના ઘરે આવો. તમે જાઓ ને અહીંયાથી. તમે જાઓ અહીંયાથી. અરે પણ તમે તો ગુસ્સે થઈ ગયા. જાઓ. ખરેખર હું તમારી વાત લોકો સુધી મારે કોઈ સુધી નથી પહોંચાડવી મારી વાત. જાઓ અહીંયાથી. કઈ નહીં ત્યારે. શું થયું? પાછી અહીંયા બેસીને રડવા માંડી? કેટલી વાર ના પાડી છે તને, હું તો સમજતી કેમ નથી દામિની? જૂની વાતને વાગોડીને હજી પણ એ જ પરિસ્થિતિમાં જીવી રહી છે. સમજ નથી પડતી. મમ્મી જૂની વાત નથી. હમણાં એક છોકરો આવ્યો હતો. આવીને મને પ્રશ્નો પૂછતો હતો બધા. કોણ હતો એ? શું પ્રશ્ન પૂછતો હતો? હું નથી ઓળખતી.
બાજુવાળાના ઘરમાં આવ્યો હશે, એને ખબર પડે કે મારી સાથે તો તારે મને નથી બોલાવાતી? આવા નાલાયકો ખબર નથી પડતી કે આ છોકરાને ખબર પડે ને આવી રીતના કેમ આવતા હશે? હવે ક્યારે પણ આવું થાય ને તો મને બોલાવી લેજે. તું કોઈ એના સવાલનો જવાબ ન આપતી, એના બધા સવાલનો જવાબ હું આપીશ. પણ મારી દીકરીને ક્યારેય એવી રીતના રડતી નહીં જોઈ શકું. મમ્મી એ ખરાબ ખરાબ સવાલ પૂછતો હતો અને છતાંય તે મને કહેતો હતો કે મને શરમ આવવી જોઈએ. દામિની, દીકરા રડ નહીં. હવે કાંઈ પણ આવું થાય ને તો મને બોલાવી લેજે. તું એ લોકોની સામેથી જતી રહેજે. પછી હું છું અને સામેવાળો વ્યક્તિ છે. ચાલ ઊભી થાવે. મમ્મી, આ છેલ્લી વખત તમારા કુમારે મને અહીંયા આવવા દીધી છે. એ કહે છે કે બસ હવે બહુ થયું, કેટલી મહેનત કરીશ તું એ લોકો પાછળ. અને છેલ્લો રસ્તો આ બચ્યો છે કે શું રસ્તો બચ્યો છે? કહેતા જીભ તો નથી ઉપડતી, પણ બીજો કોઈ રસ્તો નથી દેખાતો. લાગે છે કે આ વખતે કંઈક સારો રસ્તો શોધીને આવ્યો હશે. કેમ કે તું પણ તારી બેનની વેદના જાણે જ છે ને. એટલે જ તો કહું છું કે હવે આ છેલ્લો જ રસ્તો છે. બોલ ને. દામિની આવી રીતના બેસી રહી છે, શું મને નથી જોવાતું? મને નથી જોવાતું મમ્મી. મારા લગ્ન થઈ ગયા છે, એના માટે કેટલું કરવું ને કેટલી વાર આ ઘરે આવીને ધક્કા ખાઉં. હા તો ચલો એક ગામમાં છીએ તો હું વારંવાર આવી શકું છું, પણ હવે મને મારા સાસરિયાવાળા લોકો સંભળાવતા હોય ને, જો મમ્મી હું દામિની માટે અને તમારા માટે કરું એટલું ઓછું છે, પણ આખરે તો હવે હું બીજા ઘરની વહુ છું. એ લોકો મને ખીજાય છે કે જ્યારે હોય ત્યારે શું ઉલરકા મારીને ત્યાં જતી રહે છે. એક માણસ છે કે જે દામિનીને એના ભૂતકાળ માટે કંઈ પૂછવા નથી માંગતો ને એની સાથે લગ્ન કરવા માંગે છે. અચ્છા, એટલે નવું પાછું ઠેકાણું લઈને આવી છે? હા મમ્મી. પણ તને તો ખબર જ છે ને લોકો કેવા કેવા સવાલ પૂછે છે. એ જ તો, આ વ્યક્તિ એને કાંઈ પૂછવા જ નથી માંગતા. એને બસ ખાલી દામિનીને જોવી છે અને એની સાથે લગ્ન કરવા તરત જ તૈયાર છે. એને એક પણ સવાલ નથી કરવો દામિનીને. તો કોઈ સારા ઘરનો જ હશે, કોઈ સંસ્કારી છોકરો હશે. ગોપી, આ વાત આગળ વધારને વાંધો નહીં. અને આજે જ તમે કહો તો હમણાં જ બોલાવી લઉં. પણ એના વિશે થોડીક તો માહિતી મને જોઈએ ને અત્યારે. એ ખાલી એક જ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એમની ઉંમર દામિની કરતાં ડબલ છે. શું? એટલે કે મોટી ઉંમરના છે. છો ગોપી, તું જે પણ વાત લઈને આવી છો ને એને ત્યાં જ સ્ટોપ કરી દે. આ વાત જ બંધ કરી દે. તને શરમ ન આવી પોતાની નાની બેન માટે ડબલ ઉંમરમાં આવી વાત ચલાવતા? તમને શું લાગે છે આવું કહેતા મને સારું લાગતું હશે? દુનિયાની દરેક મોટી બહેને ઈચ્છતી હોય કે એની નાની બહેનના લગ્ન થશે, બધાથી વધારે સારી એ તૈયાર થશે અને પોતાની નાની બહેનને પોતાના હાથે તૈયાર કરીને વિદાય કરાવશે. પણ મમ્મી, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી ને. હવે તો શું મારી દીકરીને આવી તો નરકમાં ધકેલી દઉં? તું જ કે ને. નરકમાં તો અત્યારે છે કે જેમાં પોતાના ભૂતકાળ સાથે રોજ લડી રહી છે. ગમે તેટલી મોટી ઉંમરનો વ્યક્તિ હોય પણ કહેવાશે તો એનો પતિ ને. કોઈ બે માણસ એની સામે આંગળી ઉઠાવશે ને તો એ માણસ એની આંગળી કાપીને આવશે. અને અત્યારે શું થાય છે? અત્યારના એનું જે જીવન છે એ શું સ્વર્ગ જેવું છે? નથી મમ્મી, અત્યારના એ જેટલી હેરાન થાય છે ને એટલે તમે ને હું નથી થતા. પણ આટલી મોટી ઉંમરનું પાત્ર કેવી રીતે સ્વીકારી શકીએ ગોપી? તો તમને શું લાગે છે
કે અત્યારના જવાનિયા કે જે કુંવારા હોય એ દામિની સાથે લગ્ન કરવા તૈયાર થશે? અરે અહીંયા આવીને મજાક ઉડાવીને ગયા. કેટલા છોકરાઓ જોયા એણે. જેટલા વધારે છોકરાઓ જોવે છે ને એટલી તૂટતી જાય છે. મમ્મી તમે સમજો. તમે ખાલી એક ઉંમરને જતી કરો ને, બાકી તો શું તકલીફ છે? કમાઈ છે, વ્યવસ્થિત રીતે એની આવક છે, ઘર સારું છે, પરિવાર સારું છે. આપણે જતું તો એક જ વસ્તુ કરવાની છે ને કે એની ઉંમર. વિચાર તો તારો આ ખોટો પણ નથી ને કે લોકો આંગળી ચીંધીને જાય છે, એ તો નહીં જાય ને. આજે તમે છો, કાલ તમે જતા રહેશો, પછી દામિનીનું શું થશે એ વિચાર્યું છે? આમને આમ દિવસો જતા જાય છે અને એની માનસિક સ્થિતિ પહેલાં કરતાં વધારે બગડતી જાય છે. માની જાઉં મમ્મી, મેં તે હૃદય ઉપર પથ્થર મૂકીને મારા મનને મનાવ્યું. ઠીક છે, તું મોટી બહેન છે એટલે દામિની માટે સારું જ વિચારતી હશે ને. એ બોલાવી લે એ છોકરાને. દામિની સાથે પહેલાં વાત કરી લો. હા, એની સાથે પહેલાં વાત કરી લે ને, કેમ કે મારી વાત તો નહીં માને. હું સમજાવીશ એને. દામિની, તારી પ્રિય વસ્તુ બનાવી છે આજે. પાણીપુરી બહુ ભાવે છે ને તને? એ પણ મારા હાથની. એટલે બનાવી છે મેં. ચાલ ખાઈ લે. મને ભૂખ નથી, તું ખાઈ લે. તને ક્યારેય ભૂખ હોતી જ નથી. તને ખબર છે દામિની, તું જ્યારે નાની હતી અને મમ્મી તને મારતા ને, ત્યારે તું રિસાઈને આવી જ રીતે બેસી જતી. બસ આ જ તારી જગ્યા. અને તું આ જ રીતે અહીંયા આવીને બેસી જતી, આવું જ મોઢું બનાવીને. ત્યારે હું તારા માટે પાણીપુરી બનાવતી અને મારા હાથથી તને ખવડાવતી. અને પછી તું એ પણ ભૂલી જતી કે કઈ વાતનો ગુસ્સો મમ્મીએ તારા ઉપર કર્યો હતો. ત્યારે ભૂલી જતી હતી, કેમ કે મમ્મી ખીજાયો હોય કે મારે કોઈ વસ્તુ જોતી હોય, મારી કોઈ જીદ હોય જે મારે પૂરી કરાવવી હોય, એ બસ એક દિવસ, બે દિવસમાં તો વાત પૂરી થઈ જતી હતી. એવી જ રીતે જીવનમાં જે ઉતાર ચઢાવ આવે ને, એને સ્વીકારીને અને ભૂતકાળને ભૂલીને આગળ વધવું જોઈએ. અને ત્યારે પાણીપુરી ખાઈને તું મારી બધી વાતને માનતી એ ખરી. આજે મેં તારા માટે પાણીપુરી બનાવી છે અને સમજી ગઈ. મારું મનપસંદ એટલે બનાવવામાં આવ્યું છે ને કે ફરી કોઈ વાત હશે જે મારે માનવાની હશે, જે મને સમજાવવાના હશો. કેમ કે એ જ તારા માટે સારું છે. તું વિચાર કર દામિની કે આજે મમ્મી જીવિત છે તેમ છતાંય લોકો તને આવીને આટલી હેરાન કરી જાય છે. વિચાર કે કાલ સવારે મમ્મી આ દુનિયામાં નહીં હોય ત્યારે તારું શું થશે? ત્યારે તને લોકો કેટલી હેરાન કરશે. તારી આ બેન ક્યાં ક્યાં તને બચાવતી ફરશે. કેટલી વાર મારા સાસરેથી આવીને હું તને સમજાવતી રહું. તને લાગતું હશે પણ મારા માટે એટલું બધું સરળ નથી. તને લાગે છે કે તારા જીજાજી મને એકદમ સહેલાઈથી અહીંયા આવવા દેતા હશે? ક્યારેક ક્યારેક માર ખાઈને આવું છું. છોડ, હું તને મારું દુઃખ કહેવાની પણ તારા દુઃખમાં તને સાથ આપવા આવી છું. શું વાત છે જે મારે માનવાની છે? એક છોકરો તને જોવા માટે આવશે. શું કામ? તમે એટલા છોકરા જોઈને ગયા ને, બધા એક જ પ્રશ્ન પૂછ્યો છે. પણ આ માણસ એવા નથી. કેમ કે આ માણસની ઉંમર જ તારા કરતાં ડબલ છે, તો એનો અનુભવ તો તારા કરતાં ઘણો સારો હશે ને. એ તો તને સમજી જ શકશે ને. અને શું બોલી? મારા કરતાં ડબલ ઉંમર? એટલે જો તું સમજવાની કોશિશ કર. જો તારા જીજાજી જે છે એ પણ મારા કરતાં 5 વર્ષ મોટા છે ને. અને 5 વર્ષ મોટા હોવું અને ઉંમરમાં ડબલ હોવું ને એમાં ઘણો ફેર છે દીદી. શું કરવા માંગો છો તમે લોકો? દામિની,
તને જીવનમાં ગમે તેમ કરીને આગળ વધારવા માંગીએ છીએ. કોઈ એવા વ્યક્તિનો સાથ આપવા માંગીએ છીએ કે જે તારી સાથે હર ઘડી હરેક દુઃખમાં ઊભો રહે. કોઈ માણસ તારી સામે ઊંચી આંખ કરીને જોવે ને તો તું એને વળતો જવાબ આપી દે. હું બસ આટલું જ ઈચ્છું છું. તું ગમે એની સાથે મારા લગ્ન કરાવી દેશ. તું કોઈ જવાન માણસ તને મળવાનો છે? કોઈ કુંવારો વ્યક્તિ તારી સાથે લગ્ન કરશે? જોયું ને અત્યાર સુધી જેટલા છોકરા આવ્યા હતા એ બધા જવાન હતા. કેવા સવાલ કર્યા તને? મને નથી લાગતું કે આ માણસ એવા કોઈ સવાલ કરે. મેં એમને બધી ચોખવટ કરી દીધી છે, વ્યવસ્થિત સમજાવ્યા છે. એ તને એવું કંઈ જ નહીં પૂછે કે તને દુઃખ લાગે. તમે જો મને તારા માટે જો કોઈ રસ્તો ઠીક નથી લાગતો સિવાય કે તારા લગ્ન કરાવી દઈએ. દામિની, આ સમાજ છે ને, કોઈને પ્રેમ હોય, લફડું હોય એ બહાર આવી જાય ને તો એની શાંતિથી જીવવા નથી દેતો. પછી તારી સાથે તો બલાત્કાર થયો છે. કેવી રીતે તને જીવવા દેશે કોઈ? જો મેં તને પ્રેમથી બહુ સમજાવી લીધી. હવે સમજાવવાની નથી હું તને. તારી મોટી બહેન છું. તારા માટે જે યોગ્ય લાગ્યું હશે ને એ જ નિર્ણય લીધો હશે. ચૂપચાપ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જા અને નીચે આવી જાય એ વ્યક્તિ આવતા જ હશે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાત થઈ હતી આપણે. હા, વાત થઈ હતી નરેશ જોડે. કહેતા હતા કે તમે આવવાના છો. બોલાવું મારી બેનને? હા બોલાવો. દામિની, મમ્મી, હા મહેમાન આવ્યા છે. તો બધા મજામાં? હા, અચ્છા. બેસ ને, અહીંયા બેસ. અરે બેસ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાત તો મને મળી હતી બધી, એટલે કાંઈ એવી ચિંતા જેવી કોઈ વાત નથી, પણ કોઈ થોડી એક વાતચીત થઈ જાય તો. હા, એ તો વાત કરી હતી નરેશે મને કે તમારે કઈ ભૂતકાળ સાથે લેવા દેવા છે નહીં, વર્તમાનની જ વાત કરવાની છે. હા, આપણે અમે વર્તમાન કરતા હું તો ભવિષ્યમાં માનવા વધારે. કઈ વાંધો નહીં. તમે એકલામાં વાતચીત કરવી છે તો હા, એકલામાં જ વાત. એ કહે છે તો પછી વાતચીત તો કરવી પડશે ને. અમે નાસ્તાની વ્યવસ્થા કરીએ, તમે લોકો વાતચીત કરી લો. હા, કાંઈ ચલો મમ્મી, વાત તો કરવા દેવી પડશે ને. એમ તો કેમ હા પડશે? ગભરાશો ને, એકદમ આરામથી બેઠ. કેમ આટલી ગભરાઈ છે? કંઈ નહીં. અરે થોડીક નજીક આવો ને. આવો નજીક આવો. શું વાત કરવી છે? જો મેં સાંભળ્યું છે તારી ઉપર બળાત્કાર થયો તો. આવ નજીક આવો ને, થોડીક નજીક આવો. બોલો ને, તમારે શું વાત કરવી છે? કરું બધી ડિટેલમાં વાત કરું. બેસ તો ખરા, નજીક બેસ. અચ્છા, તને ખબર છે હું શું કામ કરું છું? શું કામ કરો છો? હું મોસ્ટ ઓફલી આવી બધી છોકરી હોય ને જેની ઉપર બળાત્કાર થઈ ગયો હોય એ બધીને પોતાની ઓલીમાં રાખીને એની પર બિઝનેસ કરાવું છું. દૂધ ઘરમાં હશે કે નહીં, નહીં તો ચા શેની બનાવીશ? શું વાત કરતા હશે? તારા ફાયદા માટે જે છોકરીના બળાત્કાર થાય ને એને દુનિયા આખી વારે બળાત્કાર કરે. આવી છોકરીઓને હું બહાર કાઢીને ધંધો કરાવું. પૈસાના પૈસા અને એન્જોયમેન્ટ. ધંધો કરવાની વાત? મમ્મી, માણસ તો ધાર્યા કરતા ખરાબ નીકળ્યો. બેનને ધંધા કરાવવાની
આવવાની વાત કરે છે કે છે કે હું ગ્રાહક લઈને આવીશ ને તું એટલે આ ઓલા લોકો કરતાં પણ નીચ માણસ નીકળો. મમ્મી તમારા જમાઈ આ ચાલી જોઈને જ નહીં તને ના પડી હતી ને, ના પડી હતી કે તું દામિનીનો સફળ રહેવા દઈશ. મમ્મી મને શું ખબર કે એ માણસ આવું પૂછશે. મને તો એમણે એવું કીધું હતું કે બિઝનેસમેન છે, બહુ સારા માણસ છે. આ બિઝનેસ હશે એનો, બીજો કોઈ નહીં. તારી બેનને આવા વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી. ડબલ ઉંમરનો છે, એના કરતાં મોટી ઉંમરનો છે, ચાલશે. હું નહીં મમ્મી, તમારા જમાઈ. મને લાગે છે કે આ બધું જાણી જોઈને કરે છે. મમ્મી દામિનીને મોઢું બતાવવા જેવી ન રહી. શું મોઢું લઈને હું જાઉં મારી બેન પાસે કે હું એના માટે એવો માણસ લાવી કે જે એની પાસે આવું ધંધો કરાવવા માંગે છે. ગોપી, તમે તો લગ્ન કરવા આવ્યા હતા ને અહીં? લગ્ન એટલે એ તો આ તારા મમ્મીને એના બધા પાસે મેં ખોટું બોલ્યું. એવું કંઈ ટેન્શનવાળું છે જ નહીં. લગ્ન કરશું, ગ્રાહક હું લેતો આવીશ, પૈસા મળશે, બધું થાય. અને બળાત્કારનો એક્સપિરિયન્સ તો છે જ તને. કોઈ તને જીવવા નહીં દો. તમે તમે મહેરબાની કરીને જતા રહો અહીંયાથી. ગભરામાં કાંઈ ટેન્શન નહીં માં. શરૂઆતમાં એવું લાગે તને બળાત્કાર જે તારી ઉપર કર્યો ત્યારે તને શું ફીલ થયું હતું? કાંઈ થયું હતું? થોડીક તકલીફ થાય, રોવાનું આવે, ઘીન થાય, એ બધું. હવે તો રોજ થાય તો એ તને આદત પડી જાય, પછી તને મજા આવશે. હા, મજા આવશે. શરમ આવે છે આવું બોલતા. મજા આવશે. હું તો ધંધાવાળી લાગુ છું, તને ધંધાવાળી લાગુ છું. તારામાં બુદ્ધિ છે, ખબર પડે તને તે હું કર્યું ઈ? મને ખબર છે કે મેં શું કર્યું. તારા જેવા રાક્ષસને લાફો માર્યો છે. આ લાફો તને મોંઘો પડશે. ખબર છે દીદી. રાડ નાખતી નહીં, બરાબર? ધંધો કરો છો મારી પાસે. ગ્રાહક લઈને ધંધો કરાવશે. આવી નહોતી ખબર મમ્મી કે આ માણસે આવીને આવું જ કરશે. કંટાળી ગઈ હવે તો હું કાંઈ કરી શકતી નથી. કેટલી કોશિશ કરી, દરેક કોશિશમાં હાર સિવાય કાંઈ ના મળ્યું. ત્યારે તો એવું લાગે છે ને મમ્મી કે બળાત્કાર એની હારે નહીં, આપણે આખા ઘર હારે થયો છે. આપણા આખા ઘરની ઇજ્જત હારે જ બળાત્કાર થઈ ગયો. તને પહેલા જ કહ્યું હતું પણ તું ન માની. કીધું હતું ને કે હવે આ વાત નથી વિચારવી, પણ તે જ કીધું કે હું દામિનીને સમજાવીશ. એના કરતાં ડબલ ઉંમરનો એ માણસ હતો, એટલા માટે આપણે હા પાડી કે વાંધો નહીં, આવા સવાલ કંઈ નહીં પૂછે. જોયું શું થયું એ? મને થોડી ખબર હતી મમ્મી કે આટલી મોટી ઉંમરનો માણસ છે તે એક દીકરીની વેદનાને નહીં સમજી શકે. મને લાગ્યું કે એની ઉંમર પ્રમાણે એના અનુભવ વધુ હશે તો એ મારી બેનની વેદનાને સમજશે. પણ આ દુનિયામાં કોઈ કોઈની વેદનાને નથી સમજતું. બધા માણસો માત્ર સ્વાર્થી છે, ખાલી અહીંયા મોજ કરવા માટે આવે છે, જાણવા અને જોવા. મમ્મી આજ સુધી મેં તમને ક્યારેય નથી કીધું, જેટલી દામિની હેરાન નથી થતી ને એનાથી 10 ગણી વધારે તો હું હેરાન થતી હશું. એને તો માત્ર એનું ભૂતકાળ યાદ કરી કરીને હેરાનગતિ સહન કરવાની છે ને, પણ મારે રોજ મારા સાસુનું, મારા સસરાનું, મારા ધણીનું બધાનું સાંભળવું પડે છે. ખબર છે મારા ઘરે બધાને શું લાગે છે? બધાને તો એવું લાગે છે કે દામિનીનું ત્યાં અફેર હતું, ત્યાં એને પ્રેમ હતો અને એણે એ છોકરાની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી ને, એટલે બદલો લેવા માટે થઈને એ છોકરાએ બલાત્કાર કર્યો. અને અમુક મારા સગાવાલા તો ઘરે આવીને એવું કહે છે કે તારી બેન હશે જ હલકી, એટલે બધા એની મજા લેવા માટે તેને બલાત્કાર કર્યો.
સમજાતું નથી મને કે એની એકની સાથે બલાત્કાર થયો છે કે આપણા બધા સાથે. તેલ લેવા ગયો મમ્મી, જવા દો ને. આ બધી વસ્તુનું સમાધાન જ નથી. છે સમાધાન ગોપી. શું? આ વાતનું એક જ સમાધાન છે. શું સમાધાન છે મમ્મી? એ જ આત્મહત્યા. હું આત્મહત્યા કરી લઉં ને એટલે બધો મામલો ઠારે પડી જશે. કોઈનું સાંભળવું નહીં પડે. તો પછી તમે એકલા શું કામ કરો? હું પણ તમારી સાથે આત્મહત્યા કરી લઈશ. હવે મારે નથી જીવવું મમ્મી. મને એ વાતનો અફસોસ છે કે હું મારી બેન માટે કંઈ ન કરી શકી. કંઈ ન થયું આપણાથી. ગોપી, તું એવું ન કર ને. મારા જવાથી બધું ઠીક થઈ જશે. તું શું કામ? તમારા વિના હું ને દામિની કેવી રીતે જીવવાના? એ ન કરતા તો તમે, હું અને દામિની આપણે ત્રણેય સાથે જ તે મરી જઈએ. બીજો કઈ રસ્તો નથી. આજે ખરેખર મને મારી જાત ઉપર ઘીણ આવે છે. બહુ તો એવું આવે. શું કામ આવું કર્યું મારી સાથે ભગવાન? શું વાંક હતો મારો? ના તો મેં ટૂંકા કપડાં પહેર્યા હતા, ના તો હું રાત્રે ઘરે મોડી આવતી હતી, કે ના તો હું એ લોકોને ઓળખતી હતી. પણ છતાંય તે કયા પાપની આ સજા મળી ગઈ મને? હવે મેં નક્કી કરી લીધું છે કે હવે હું એ જ કરીશ જે મને યોગ્ય લાગે છે. તમને યોગ્ય લાગે ને એ નહીં. તમને યોગ્ય લાગે ને એ નહીં. મારી વહાલી દીદી અને મમ્મી, હું આજે આ પગલું ભરવા જઈ રહી છું. એના માટે મને માફ કરજો. તમારી બધી જ વાત મેં સાંભળી. તમે લોકો એવું નક્કી કર્યું કે તમે લોકો તમારો જીવ આપી દેશો. પણ હું એવું નહીં થવા દઉં. આ સમાજની નજરે, આ દુનિયાની નજરે મારી ભૂલ હતી. તે દિવસે મારી સાથે બલાત્કાર થયો. એ મારી ભૂલ હતી અને એની સજા તમને લોકોને નહીં મળે. આજે એક વાત સમજાય છે મને કે જે સ્ત્રીનો, જે છોકરીનો રેપ થાય છે ને, એનો રેપ થયા પછી એને મારી નાખે ને તો વધારે સારું. તે દિવસે હું તો બચી ગઈ. સમાજ, સોસાયટી, આ દુનિયા
સગાવાલા બધા હજુ એ વાતને નથી ભૂલી શક્યા. કદાચ જો રેપ થાય ને માણસ મરી જાય ને તો માણસ 1 દિવસ 2 દિવસ વર્ષ દિવસમાં તો એ વાતને ભૂલી જાય. જો એ માણસ જીવતો રહી ગયો ને તો એને એ વાત જીવનભર નથી ભૂલાતી અને આ દુનિયા એને ભૂલવા નથી દેતી. ન્યાયની વાતો કરે છે કે એને ન્યાય અપાવીશું. કેવો ન્યાય અપાવશે? કેન્ડલ્સ લઈને રસ્તા પર નીકળશે, થોડા દિવસ રેલીઓ કાઢશે, કોર્ટ કચેરીએ જશે. જેણે ખોટું કર્યું હોય એને કોઈ સજા નથી મળતી. જેની સાથે ખોટું થયું હોય ને એને સજા મળે છે. મારી સાથે આ થયું ને મમ્મી, પછી હું તો જીવતી લાશ બની ગઈ હતી. જીવતી હતી પણ મારી અંદર જીવ નતો. હું તમારા લોકોની સાથે આવું નહીં થવા દઉં. માફ કરજો મને. મને આ જ યોગ્ય લાગે છે. દામિની, આ તે કેવી રીતે સૂતી છે દામિની? દામિની, બેટા દામિની, દામિની, હા તો કેવી રીતે સુવાનું રીત છે? હરખે સુઈ જા દામિની. મમ્મી, હાય મમ્મી, અને તો આમાં સુસાઇડ નોટ લખેલી છે. શું? હા, શું તો ખરા. દામિની, 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 મમ્મી, શું ખાયું દામિની? દાદા આપણને મૂકીને હોય છે પેલા. દામિની જાગ ને, જાગ. દામિની જાગ ને, મમ્મી, દામિની જાગ ને. નહીં જાગે દામિની. જુઓ ને, એને જુઓ તો ખરા, એને બધું લખ્યું છે. મમ્મી, આપણે લોકો જે વાત કરતા હતા એ દામિની સાંભળી ગઈ હશે. એને લખ્યું છે કે તમે લોકો મારા કારણે સ્યુસાઇડ કરવાના હતા, તો એના કરતા હું જ મારી જઈશ. મમ્મી, દામિની ત્યાં શું કર્યું? તારા માટે થઈને તો હું જિંદગી જીવતી હતી ને. કેમ કે તારો માડી જયો વીર નહોતો. મને એવા કોડ હતા કે મારી દામિનીને પણ મારી ગોપીની જેમ હાથે કન્યાદાન કરીને વિદાય કરીશ. પણ મમ્મી, તમે જેની મોત પાછળ રોવો છો ને એ માણસ તો કેદોનો જ મરી ગયો હતો. જ્યારે એની સાથે બલાત્કાર થયો એ જ દિવસે મરી ગઈ હતી. અત્યાર સુધી તો ખાલી જીવતી લાશ થઈને આ ઘરમાં રહેતી હતી. હું તો કહું છું એને જે કર્યું ને એ બરાબર કર્યું. શું ઠીક કર્યું એણે? શું બરાબર કર્યું ગોપી? તો શું કરે? રોજ બધાને જવાબ દે, રોજ પોતે સાચી હતી એનું પ્રમાણ દેતી રહે, રોજ બધાને સમજાવતી રહે કે હું ખોટી નહોતી, મારી સાથે ખરેખર જ જબરદસ્તી થઈ હતી. આવા રોજ જવાબ દેવાની એના કરતાં તો મરી જવું જ સારું. હું તો કહું છું આપણે શું કામને જીવીએ છીએ?
આપણે તો મરી જઈ એટલે એના પછી આપણે કોઈને જવાબ ન દેવા. જો હવે તમે ને હું જીવતા રહીશું ને તો બધા આપણને નવા સવાલો કરશે કે એવું પૂછશે કે તમે જ તમારી દીકરીને તો નથી મારી નાખી ને, ક્યાંક તમે જ તો એનાથી કંટાળીને એને મારી નથી નાખી ને. એના કરતાં મમ્મી આપણે બંને પણ આપઘાત કરી લઈએ. ચાલો મમ્મી, ચાલો. મમ્મી, મમ્મી, હે મમ્મી, 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 મમ્મીને એટેક આવી ગયો. પછી એકલું શું કામને જીવું? હું પણ મરી જઈશ. મારી બેન માટે અમે કાંઈ નથી કરી શકી. તો દુનિયા મને એવું પૂછશે તો કે તે જ તારી માને ને તારી બેનને પતાવી દીધા ને. હું જ તો છું આ ઘરમાં એકલી. હવે બધા મને જ પૂછશે કે તે તારી બેનને મારી નાખી, તારી માને મારી નાખી અને તું હવે મોજથી જીવે છો. હું નહીં જીવું, હું પણ મરી જઈશ. હું અત્યારે જ આપઘાત કરી લઈશ. હું મારા મમ્મીને મારી બેન વિના નહીં છું. હું પણ મરી જઈશ.